ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આરોપીઓ ઝડપાયા છે। 290 ફરિયાદો સાથે જોડાયેલા મ્યુલ એકાઉન્ટ પોલીસની રડારમાં છે। બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી 282 કરોડ, કેનરા બેંકમાં 37 કરોડના વ્યવહારો છે। સાયબર ઠગોને બેંક ખાતા ભાડે આપતા ગેંગનો પણ ભાંડો ફૂટ્યો છે, જેમાં વેરાવળ, રાજકોટ અને દ્વારકાના 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે। આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એને પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયામાં 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા છે। આ ઉપરાંત આ જ વ્યક્તિનું એક કેનરા બેંકનું બીજું ખાતું છે। આમાં ટોટલ 97 ફરિયાદો થયેલી છે અને 37 CRના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે। આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે।